સચિત અને આનંદ. હા જય સર. ગઈકાલે એવું સમજ્યા હતા કે સચિત અને આનંદને ગુણને પણ ગુણધર્મ કહેવું જોઈએ. તો એવો પ્રશ્ન હતો કે ગુણ કે અને ગુણધર્મ વચ્ચેનો ડિફરન્સ શું? તો એવું સમજ્યા હતા કે જગત તો પંચ મહાભૂતથી બનેલું છે, એટલે જે પ્રત્યક્ષ દેખાઈ રહ્યું છે, પણ પછી આગળ સમજીએ તો જણાય કે આ જગત તો બ્રહ્માત્મક છે, કે બ્રહ્મ સ્વરૂપ છે. અને શાસ્ત્ર એવું પણ કહે છે કે લૌકિક ઇન્દ્રિયો દ્વારા આ જે બ્રહ્મ છે એને ના સમજી શકાય. અને તો એવો પ્રશ્ન થાય કે બ્રહ્મ કોણ છે? તો એના આન્સર રૂપે શાસ્ત્ર એવું કહે છે કે બ્રહ્મ સત્યમ જ્ઞાનમ અનંતમ, એટલે બ્રહ્મ સત્ય છે, જ્ઞાન છે અને અનંત છે, જ્ઞાની છે અને અનંત છે. અને એવું સમજાય છે કે બ્રહ્મ વસ્તુ છે, વસ્તુ અને ગુણનું સમજાતું. તો બ્રહ્મ વસ્તુ છે અને અનંત હોવું, જ્ઞાન વાળા હોવું અને સત્ય હોવું એ બ્રહ્મના ગુણ છે. પણ અહીંયા એવો પ્રશ્ન થાય કે કયું વસ્તુ છે કે કયું ગુણ છે, કેવી રીતે નક્કી કરવું? કારણ કે ઘોડાના એક્ઝામ્પલમાં જોયું હતું કે ઘોડોને કહીએ કે લાલ રંગનો છે, તો આ એક્ઝામ્પલમાં ઘોડો વસ્તુ થયો અને જે લાલ રંગ છે એ ઘોડાનો ગુણ થયો. પણ જો પછી એવું કહે કે આ લાલ ડાર્ક રેડ છે કે લાઇટ રેડ છે, તો ત્યારે રેડ જે લાલ રંગ છે વસ્તુ બની ગઈ અને એનું જે એનું લાઇટ હોવું કે ડાર્ક હોવું એના ગુણ બની ગયા. એટલે જે ગુણ હતું એ અહીંયા વસ્તુ બની ગઈ. તો અહીંયા પ્રશ્ન થાય કે કેવી રીતે જાણવું કે એબ્સોલ્યુટલી આ ગુણ છે કે વસ્તુ છે, કે આ એક રિલેટિવ વસ્તુ છે. અને જે જડ અને તો આનું નિવારણ માટે તો એવું સમજાય કે જડ અને જીવ પદાર્થ મિશ્રિત રૂપમાં હોય છે, કે જે જીવ છે એમાં ચૈતન્ય રૂપે આત્મા પણ છે અને શરીરના રૂપે જડ પણ છે. અને જે જડ પદાર્થો છે તો એ નોન લિવિંગ હોવા છતાં પણ એમાં પણ મિશ્ર રૂપે બીજા બધા પણ તત્વ મળેલા છે. તો કોઈને થાય કે આ સૃષ્ટિ જડ જીવ અને બધા મિશ્રિત હોવા છતાં પણ એનું કોઈ એક તત્વ હોવું જોઈએ. તો એ શું છે? તો શાસ્ત્ર પાસે જઈએ તો એ કહે છે કે બ્રહ્મ જ છે. બ્રહ્મ એટલે મોટું, પણ એક શબ્દમાંથી કશું ના સમજી, ખાલી મોટું કહેવાથી આ બ્રહ્મને ન સમજી શકે. એટલે શાસ્ત્ર કહે છે સચ અને આનંદ, એટલે બ્રહ્મના ગુણો જેવા બ્રહ્મના ગુણો સમજાયા. પણ આ જે ગુણ છે આપણે સમજીએ તો એનો એકચ્યુઅલમાં એ ગુણ નથી. કારણ કે ગુણો બે પ્રકારના હોય છે, ટેમ્પરરી અને પરમેનન્ટ. એટલે આવા બંને આ પ્રકારના જે ગુણો છે બધામાં હોય છે. જેવી રીતે નાનું બાળક હોય, નવું બાળક જન્મ્યું હોય તો એનું છોકરી કે છોકરો પણ હોવાનું એ તો પરમેનન્ટ નેચરનું છે. પણ એની જે એજ છે એ ટેમ્પરરી છે, ટેમ્પરરી ગુણ કહેવાય. કારણ કે 1 વર્ષનો થશે પછી વર્ષની ઉંમર વધતી જશે. એટલે એની જે ઉંમર છે એનું ટેમ્પરરી ગુણ કહેવાય. એટલે જે ગુણ છે ટેમ્પરરી પણ હોઈ શકે, એટલે ગુણને ટેમ્પરરી કહીએ અને જે પરમેનન્ટ નેચરનો જે ગુણ હોય એને ગુણધર્મ કહીએ. આખી સમજણ પડી હતી જય. અને આપે કહ્યું કે બ્રહ્મના વિષયમાં આજે સમજીશું કે આ કેવી રીતે રિલેટ થાય છે. હા બરોબર છે. હવે અર્પણ ભક્તિ કોઈને આમાં કંઈ કહેવું છે? સારું ચાલો. તો અત્યારે કાલે આપણે ઘોડો અને એના રંગના ઉદાહરણથી આ વાત સમજ્યા હતા કે જે ગુણ છે એ ક્યારેક વસ્તુ જેવું પણ બિહેવ કરે છે, અથવા આપણે એને એવી રીતે ટ્રીટ કરીએ છીએ. હવે એ પોતે શું છે ખરેખર, એ વિષયમાં તો હજી આપણે કોઈ નિશ્ચય રૂપથી કહી નથી શકતા. આ ઉદાહરણની જે વાત છે એના માટે એનું કારણ એ છે કે જે મોડર્ન સાયન્સ છે એ આપણને એમ કહે છે કે આપણને જે રંગનો અનુભવ થાય છે એ પ્રકાશ વસ્તુ ઉપર પડી અને એ પ્રકાશના જે તરંગો છે એની લંબાઈ, વેવલેન્થ છે એ લોકોની, એ લાંબી ટૂંકી જે રીતે થાય છે તે પ્રમાણે આપણને રંગનું આઈડેન્ટિફિકેશન થાય છે.
તો રંગ એ પોતાનામાં કઈ વસ્તુ છે જ નહીં. કેમ કે માન લો કે આપણે મનુષ્ય છીએ અને એક સામાન્ય મનુષ્ય છે, એમના આંખોમાં અલગ અલગ જાતના પ્રકાશના તરંગોને ઓળખી શકવાની શક્તિ હોય છે, એટલે રોડ્સ અને કોન્સ જે કહેવાય છે તે. તો એને કારણે આપણને એ જુદી જુદી લંબાઈના તરંગો છે એ અલગ અલગ તરીકે આપણી આંખો એને જોઈ શકે છે, અને પછી આપણી બુદ્ધિ છે એને જે તે નામ આપે છે કે આ વિબગ્યોર, એ રીતે કે જાની વાલી પિનાલા એમ કે છે આપણે ત્યાં. પણ એ જે પ્રકાશ છે પોતે, એના સંબંધમાં પણ વૈજ્ઞાનિકોમાં હજી અનિશ્ચય છે કે પ્રકાશ છે વેવલેન્થ છે કે એ પ્રકાશ છે એ કણો છે. એ વિષયમાં હજી કોઈ નિશ્ચય નથી થતો, કેમ કે પ્રકાશ બંને જાતનો વ્યવહાર કરે છે. ક્યારેક કણ જેવો વ્યવહાર કરે છે, કોઈ ક્યારેક વેવ્સ જેવો વ્યવહાર કરે છે. તો એને કારણે હજી એ નિશ્ચય નથી થતું. બીજું એ છે કે જેમ મોટા ભાગના પ્રાણીઓ છે, એ પ્રાણીઓ આપણી જેમ એટલા બધા રંગો નથી જોઈ શકતા. એમને જે કંઈ પણ દેખાય છે એ ગ્રે, વ્હાઇટ ને બ્લેક એ રીતે જ દેખાય છે. તો મનુષ્ય જ્યારે વિચાર કરે છે કે દુનિયાનો સ્વભાવ નક્કી કરે છે વસ્તુનો, તો એને જે દેખાય છે એ એંગલથી કરે છે કે 7 રંગ હોય છે, વિબગ્યોર આપણે એને કહીશું. કેમ કે ઓલા વૈજ્ઞાનિકે પ્રકાશને પ્રિઝમમાંથી પસાર કર્યો તો એને 7 રંગ દેખાયા. આપણે ત્યાં પણ સૂર્યના રથ છે એને 7 ઘોડા છે, 7 રંગના પ્રતીક તરીકે વેદોમાં પણ એનું વર્ણન છે જ. પણ આ આપણી મનુષ્યની આંખોના દૃષ્ટિથી વિશ્વને જ્યારે જોઈએ ત્યારે આપણને આવું ચિત્ર દેખાય છે. પણ જેની આંખો આપણે જોઈએ છીએ કલર બ્લાઇન્ડ પણ હોય છે, તો એ લોકોની આંખો કંઈક જુદું જુએ છે. પશુઓની આંખો કંઈક જુદું જુએ છે. તો એને કારણે વસ્તુ શું છે અને એનો ગુણધર્મ શું છે એ નક્કી કરી શકવું બહુ અઘરું કામ થઈ ગયું હવે. આના બહુ વધારે ઝઘડામાં આપણે ઉતરવાની આવશ્યકતા નથી. આપણે અત્યારે ખાલી એટલું જ સમજવું છે કે જ્યારે બ્રહ્મના વિષયમાં આપણે સચ્ચિદાનંદ નો વિચાર કરીએ તો એને આપણે ગુણ કહેવા બ્રહ્મના કે ધર્મ કહેવા કે પછી આ ઝઘડાને દૂર કરીને એને ગુણધર્મ કહીને છુટ્ટી કરી લેવી, જે હોય. તો જે આપણી મૂંઝવણ છે એ આપણને ઘોડાના ઉદાહરણમાંથી એ મૂંઝવણ બહાર આવી છે કે ઘોડો વસ્તુ છે, લાલ હોવું એનો રંગ છે, ગુણ છે, અને લાલમાં આપણને ગહેરો લાલ કે હલકો લાલ આવું કહીએ તો લાલ પાછી વસ્તુ થઈ જાય છે ગુણ મટીને, અને એનું ગહેરો હોવું કે હલકું હોવું એ એનો ગુણ થઈ જાય છે. હવે તે સ્થિતિમાં ગુણ એ વસ્તુ પણ છે ને બીજી કોઈ વસ્તુને આપણે વસ્તુ તરીકે માનીએ છીએ, બીજા કોઈને વસ્તુ તરીકે માનીએ, દાખલા તરીકે ઘોડો, તો ઘોડાના રિલેશનમાં લાલ એનો ગુણ થઈ ગયો.
હવે આને આપણને થોડું સમજી લેવું જોઈએ. બ્રહ્મની પાસે સમસ્યા એ છે કે બ્રહ્મ પોતાના સિવાય બીજું કંઈ નથી. કેમ કે જે પ્રાઇમ એલિમેન્ટ છે, મૂળ તત્વ, સર્વનું એક તત્વ, એક રૂપ, એ બ્રહ્મ છે. તો આ જગતમાં જે વસ્તુ છે એ પણ બ્રહ્મ છે, વસ્તુના જે ગુણો છે એ પણ બ્રહ્મ છે. એને કારણે વાતને જ્યારે આપણે સમજીએ ત્યારે આપણે એમ વિચારીએ કે પોસ્ટ ક્રિએશન અને પ્રી ક્રિએશન, જગત પેદા થયું એના પહેલાની સ્થિતિ, જગત પેદા થયું એના પછીની સ્થિતિ. તો બિફોર ક્રિએશન આપણે કોઈ વાતનો વિચાર કરીએ તો જ્યારે કંઈ છે જ નહીં ને એટલો બ્રહ્મ જ છે. તો જ્યારે બ્રહ્મ જ છે ત્યારે ન તો સત કહી શકાય એવું છે, ન ચિત કહી શકાય એવું છે, ન આનંદ કહી શકાય એવું છે. કેમ કે તમે જ્યારે કોઈકના વિષયમાં કંઈક બોલો ત્યારે એટલીસ્ટ બોલનારો અને જેના વિષયમાં બોલવામાં આવી રહ્યું છે એ બે વસ્તુ તો હોવી જોઈએ ને, તો જ તો તમે બોલી શકો. જેમ આપણે ભાષામાં હું અને તું, પણ જો તું જેવું કંઈ હોય જ નહીં તો હું જેવું પણ કંઈ હોય નહીં. કેમ કે કોઈના રિલેશનમાં હું એમ આપણે કહેતા હોઈએ છીએ. તો જેમ સ્કૂલમાં તમારી પ્રેઝન્સ લેવામાં આવે અને તે વખતે તમારો નંબર, નામ કંઈ પણ બોલવામાં આવે ને ત્યારે તમે કહો કે હા હું. પણ જો ટીચર એકલો જ હોય અને બધા જ વિદ્યાર્થીઓએ ગુલ્લી મારી હોય તો તે સ્થિતિમાં જ્યારે તું છે જ નહીં તો હું કોના રિલેશનમાં આપણે બોલીશું? એવી રીતે સૃષ્ટિના પહેલા જ્યારે બ્રહ્મ છે તો એ તત્વ સ્વયં છે, તે સિવાય બીજું કંઈ જ નથી. એટલે જેટલા પણ ભેદ એ બધા જ ભેદ ત્યાં ઓગળી ગયા છે. પણ બ્રહ્મે જે વખતે સૃષ્ટિને પ્રગટ કરવાની ઈચ્છા કરી, જેમાં આપણે નીંદરમાં છીએ તે વખતે હું છું એવો પણ આપણને અહેસાસ નથી હોતો. પણ નીંદર આપણી ઉઘડી તે વખતે આપણને આપણા સિવાય બીજી કોઈ વસ્તુની સભાનતા થાય. આંખો ખોલીને આપણે જોયું તો ખબર પડી કે આપણા કાજુ હતા એ તો ક્યારના જાગીને ચાલ્યા ગયા. પોતાની ચાદર પણ ગળી કરી લીધી, તકિયા ઠેકાણે રાખી દીધા, ચાર્જર પોતાનું લઈ ગયા, ફોન લઈ ગયા છે. તો તે વખતે એ જે અનુભવ છે એને બીજાનો કે હતા અને હવે અત્યારે નથી, તો એ દ્વૈતનું ભાન તે વખતે એને થાય છે અથવા દ્વૈતની અપેક્ષા થાય છે. તો નાનો બાળક જેમ સૂતું હોય ને મા બાપ એના કામ કરવા ક્યાંક આજુબાજુ ગયા હોય અને એ જાગે તો આજુબાજુ પહેલા તો એ જુએ અને કોઈ નથી એમ ખબર પડે તો એ કંઈક ને કંઈક અવાજ કે ચળવળાટ કે એવું કંઈક પણ કરે કે જેથી બીજાનું ધ્યાન એના તરફ આકર્ષિત થાય. સૃષ્ટિની પ્રક્રિયામાં વર્ણન આવું છે કે બ્રહ્મને અચાનક એક એકલવાયાપણું લાગવા લાગ્યું, લોનલી ફીલ કરતો હતો. એને એમ થયું કે નહીં કંઈક બીજું હોવું જોઈએ.
પણ એટલે આ ડ્રામેટિક વર્ણન છે, પરંતુ એ મિનિંગફુલ, જેમ આપણને પણ એ જાતનું થાય છે તેવી રીતે ઈશ્વરને પણ એવું લાગ્યું. પણ ઈશ્વરે જોયું કે પોતાના સિવાય તો કોઈ છે જ નહીં, તો પછી એણે છેલ્લે પોતાને જ બે ભાગમાં વિભક્ત કર્યો. સ આત્માનમ દ્વિધા પાતય, પોતાની જાતને એણે બે ભાગમાં વિભક્ત કરી દીધો. તો હવે જુઓ, આ જે વિભાજન છે એમાં એક તો એ પોતે છે અને બીજું એનું પોતાનું એક બીજું રૂપ. હવે બીજું રૂપ એટલે શું? આપણે એને સિદ્ધાંત મુક્તાવલીની પરિભાષામાં અક્ષર બ્રહ્મ કહીએ અત્યારે. તો એક તો પરબ્રહ્મ. હવે પરબ્રહ્મ જે છે એ તો પોતે પોતાના પૂર્ણ રૂપમાં જે એક લોનલી ફીલ કરતો હતો અને હવે એને લીલા કરવી છે, તો એ લીલા પુરુષોત્તમના રૂપમાં, સૃષ્ટિકર્તાના રૂપમાં પોતે પોતાના એક રૂપને એને અલગ બનાવીને રાખ્યો કે મજૂરી આ બધું હું નહીં કરું, તો આ બધાનો આનંદ લેવા માટે છે. તો હવે બીજું જે ક્રિએશન મારે કરવું છે એના માટે મેં એક રૂપ મારું પ્રકટ કર્યું છે જેનું નામ અક્ષર છે. તો ફરીથી ધ્યાનથી સમજો હવે કે એ જે વિભાજન થયું એમાં બે જાતના રિલેશન અક્ષર અને પુરુષોત્તમના એકબીજાની સાથે જોવા મળે છે. એક તો વર્ણનમાં આપણને જે મહાપ્રભુજી સમજાવે છે કે એનું ધામ છે, તદ્ધામ પરમમ મમ, એમ ગીતામાં પણ ભગવાન કહે છે દ્વિરૂપમ તદ્ધિ સર્વમ સ્યાત એકમ તસ્માદ વિલક્ષણમ, એમ સિદ્ધાંત મુક્તાવલીમાં શ્રી મહાપ્રભુજી સમજાવે છે કે એ જે અક્ષર બ્રહ્મ છે એના બે રૂપ છે. એક તો સર્વમ સ્યાત, એટલે એક રૂપમાં અક્ષર છે એ આ સર્વ જગત બની જાય છે, અને એક આ જગત રૂપથી એક વિલક્ષણ રૂપ છે એનું, એકમ તસ્માદ વિલક્ષણમ, જગત રૂપથી એનું વિલક્ષણ રૂપ. કે વિલક્ષણ રૂપ શું? કે ભગવાનનું ધામ છે, જ્ઞાનીઓનું મુક્તિ સ્થાન છે. તો જુઓ, ધામ અને ધામી, તો અક્ષર છે એ પુરુષોત્તમનું ધામ થયું અને પુરુષોત્તમ છે એ ધામમાં રહેનારો કે એનો સ્વામી, ધામી, એનો નિયામક. હવે આપણે એમ પૂછીએ કે ભાઈ આ બંનેનો નેચર શું? તો પુરુષોત્તમનું જ રૂપ આ રૂપાંતર અક્ષર છે, તો બંને સચ્ચિદાનંદ છે. બ્રહ્મ પોતે પુરુષોત્તમ છે એ સચ્ચિદાનંદ સ્વરૂપ છે, તે જ રીતે અક્ષર પણ સચ્ચિદાનંદ સ્વરૂપ છે. પણ એક એ સચ્ચિદાનંદ અક્ષરનો નિયામક છે અને એક એ પુરુષોત્તમનો નિયમ્ય છે, એટલે ગવર્ન્ડ બાય પુરુષોત્તમ. પુરુષોત્તમ ગવર્નર થાય અને અક્ષર ગવર્ન્ડ થયો. ભેદ આવી ગયો થોડો. હવે જુઓ કે અક્ષર અને પુરુષોત્તમના પચડામાં વધારે આપણે ન પડીએ કે એ એક તત્વ છે કે ભિન્ન છે. અત્યારે આપણે એમ જ માનીને ચાલીએ કે ખાલી પોતાનું રોલ એમણે
ડિવાઈડ કરેલું છે પુરુષોત્તમે. એક રૂપથી એ સૃષ્ટિને બનાવે છે ને એક રૂપથી એ સૃષ્ટિકર્તા તરીકે રહે છે. તો સૃષ્ટિ બનાવવા માટેનું જે એક પ્રાથમિક રો મટીરિયલ જેવું રૂપ એ પુરુષોત્તમે પોતાનું પ્રકટ કર્યું છે, એને આપણે અક્ષર બ્રહ્મ કહીએ છીએ. તો કંઈક આમાં આપણને એમ સમજાશે કે અહીંયા કંઈક ધર્મ છે અને કંઈક ધર્મી છે. થોડુંક આપણને એવો આભાસ હવે થવા લાગશે. એક મૂળ વસ્તુ અને એક એનો એટ્રીબ્યુટ, એની ક્વોલિટી, એની પ્રોપર્ટી, ગુણ કે એનો ધર્મ, એવું કંઈક. પણ કેમ કે બંનેમાં સચ્ચિદાનંદ રૂપતા છે એટલે અત્યારે આપણને એ બહુ સ્પષ્ટ નથી થઈ રહી. હવે જુઓ ઓર આગળ, પછી તમને આનું અત્યારની મોડર્ન સાયન્સ છે એનું પણ એક ઉદાહરણ આપીને એને કહીશ. એ થિયરીના રૂપમાં એસ્ટાબ્લિશ થયું નથી, પરંતુ બહુ એનું વાઇડ સ્પ્રેડ એક્સેપ્ટન્સ છે, જેને મેટર એટલે વિઝિબલ મેટર, પછી જે ઇનવિઝિબલ મેટર છે, મેટર એટલે ડાર્ક એનર્જી અને ડાર્ક મેટર. અત્યારે ખાલી આ શબ્દોને સાંભળી રાખો, પછી વિચાર કરશું એમ. તો અક્ષર જે છે એ બ્રહ્મનું જ એક રૂપાંતર છે, ને હવે પછીનું જેટલું પણ ક્રિએશન છે એ અક્ષરથી જ પરબ્રહ્મ કરવા માંગે છે અને પોતે એનાથી ડિસ્ટન્સ પણ રાખવા માંગે છે. તો ખરેખરું જે હવે ડિવિઝન છે એ કરવાની આવશ્યકતા હવે પડશે. એટલે થાય શું છે કે પરબ્રહ્મ છે એ તો એકદમ આઇસોલેટેડ, બધાથી અલગ, અલિપ્ત એવું રહેશે. પણ અક્ષર જે છે એ જે અત્યારે સચ્ચિદાનંદ સ્વરૂપ છે અખંડ, એમાં આ સચ્ચિત અને આનંદના ડિવિઝન થઈ જાય છે. એટલે જે અત્યારે ત્રણેય એક હોમોજીનસ હતા એની ડિવાઈડ કરી શકાય એવું એનું સ્વરૂપ આપણને અત્યારે દેખાય એમ ન હતું. એ હવે સડનલી સત અલગ, ચિત અલગ, આનંદ અલગ. એમાં પણ ફરી પાછું અક્ષર તો પોતાના તે ને તે રૂપમાં છે, પણ જેટલા અંશથી એ જગત પ્રકટ કરે છે, જીવ પ્રકટ કરે છે, તેટલો અંશ એમાંથી બહાર નીકળે છે. તો અક્ષરમાં જે સચ્ચિત અને આનંદ છે એને આપણે એમ કહીશું કે એ એનો ધર્મ છે. કેમ કે અક્ષરના સ્વરૂપમાં રહેલા છે. જેવી રીતે સૂર્ય છે એ અગ્નિનો ગોળો છે એમ માનીને ચાલો, હાઇડ્રોજનનો સળગતો ગોળો. એ સૂરજના પોતાના અંદર જે પ્રકાશ અને ગરમી છે, જે આપણને એક સ્પેસિફિક આકારમાં આપણને જોવા મળે છે, કે જેનું ચિત્ર દોરી શકીએ છીએ, અને એક એના કિરણો જે આપણને અહીંયા સુધી કે અહીંયાથી પણ ઓર આગળ જેને બીજા કેટલાય સોલર સિસ્ટમના અને તેથી પણ બહાર જે જતા હશે કિરણો, તો એનો જે વ્યાપ છે ત્યાં કિરણના રૂપમાં જે સૂર્યની ગરમી પ્રકાશ પહોંચી રહ્યા છે એ એક્સટેન્ડેડ છે એના ધર્મ. તો આપણે એને ગુણ કહી દઈશું.
આપણને એની પ્રતીતિ ગુણ તરીકે થશે અને સૂર્ય ઇટસેલ્ફ જે છે એના અંદર જે છે એ એના ધર્મ છે. એવી રીતે અક્ષર બ્રહ્મ છે જેનું સ્વરૂપ સચ્ચિદાનંદ છે, એ અક્ષર બ્રહ્મની અંદર રહેલા સચ્ચિત અને આનંદ એ તો ધર્મરૂપ છે અથવા સ્વરૂપભૂત છે. બંને શબ્દો વાપરી શકો. જો બોલો તો એ ધર્મ કહેવાશે, નહીં તો એનું સ્વરૂપ છે. અને જ્યારે એ સૃષ્ટિની અંદર ઇન્વોલ્વ થાય છે એના એ તત્વો, ત્યારે પછી એ ગુણ તરીકે ભાષિત થશે. તો એ ગુણ તરીકે ભાષિત થશે તો આપણે કેમ બોલીશું કે અહીંયા આપણને જેટલા પણ જળ પદાર્થોનો અનુભવ થાય છે એ બધા જળ પદાર્થો બ્રહ્મનો, અક્ષર બ્રહ્મના તદંશનું પરિણામ છે એમ કહીશું આપણે. એટલે અક્ષર બ્રહ્મનું જે સત, એ સતના અંશભૂત આ બધા જ છે. અક્ષર બ્રહ્મનું સત તો બહુ મોટું છે. એમાંથી પ્રકટ જે થયું છે એ આપણે અત્યારે આજે યુનિવર્સ દેખાય છે કે ગેલેક્સીઝ બધું દેખાય છે તેટલા પૂરતું એ બહુ જ અણુ માત્ર છે. એટલે મેં તમને આ મોડર્ન જે સાયન્સ છે એના આ ટર્મિનોલોજી કયા કે જે મેટર અત્યારે આપણને દેખાય છે એ પ્રકટ જે યુનિવર્સ છે ને જે ટોટલ જે એની એનર્જી કે શક્તિ છે એનું 0.3% સમથિંગ છે. અને બાકી જે છે તે બધું ડાર્ક મેટર અને ડાર્ક એનર્જી છે. તો જેમ આપણી સૂર્યમંડળ જે આકાશગંગામાં ગેલેક્સીમાં છે, તો ડાર્ક મેટર છે એનું પ્રમાણ શું? તો અત્યારે આપણે એમ કહીએ છીએ કે આ જે પ્લેનેટ કે એસ્ટેરોઇડ અને જેટલા સ્ટાર જે આપણને અત્યારે જોવા મળે છે એના બધાની વચ્ચે કેટલા બધા લાઇટ યર્સની સ્પેસ છે જે ખાલી છે. તો આપણને જે સ્પેસ બોલીએ છીએ એનાથી આપણે એમ કહીએ છીએ કે એના વચ્ચે કંઈ નથી એમ. પણ હવે એનાથી વિચાર સાયન્સનો વિપરીત થઈ ગયો છે. એ એમ કહે છે કે તમે જેને સ્પેસ એટલે એમ્પ્ટી સ્પેસ કહી રહ્યા છો કે વેક્યુમ કહી રહ્યા છો, એ ખરેખર એ સ્પેસ નથી, એ ડાર્ક મેટર કે ડાર્ક એનર્જી છે. અને એ ડાર્ક મેટર હોવાને કારણે જે પ્રકટ થયેલી મેટર છે એ વિખેરાઈ નથી જતી, પકડાયેલી છે પોતાના સ્થાનમાં. તો એવી રીતે અહીં પણ આપણને સમજવાનું છે કે આ જે અક્ષર છે એની પોતાની સત્તા એ તો ઇન્ફિનિટ છે, અનંત છે. એ અનંત સત્તામાં એક નાનકડા ટપકા જેવું આ બ્રહ્માંડ કે આપણો સૃષ્ટિ છે એ પ્રકટ થઈ છે. એ એની અંદર અવસ્થિત છે, રહેલી છે, એના આધારે ટકેલી છે. એ એનો ગુણ છે સત્તાનો. એટલે સત્તા વિઝિબલ થઈ ગઈ કે પ્રેક્ટિકેબલ થઈ ગઈ, આપણે જેની સાથે વ્યવહાર કરી શકીએ પૃથ્વી જલ તેજ વાયુ આકાશ તરીકે. તો એ વિઝિબલ યુનિવર્સ છે કે પ્રકટ સત છે. અપ્રકટ સત તો એ અનંત સત્તામાં આ એક નાનકડી સત્તા પ્રકટ થઈ છે. એવી રીતે અક્ષરનું જે ચિત્ત છે એ જેટલું એનું સત વ્યાપક છે એટલું જ વ્યાપક છે. એટલે એની કોન્શિયસનેસ, એનું જ્ઞાન સર્વત્ર વ્યાપક છે. જ્યાં જ્યાં એની સત્તા છે ત્યાં ત્યાં એનું કોન્શિયસનેસ છે.
જેમાં આપણા શરીરમાં આપણું કોન્શિયસનેસ જેટલું શરીર છે એટલું છે તે રીતે અક્ષરનું પણ સમજવાનું. એ જે વ્યાપક ચેતના છે એ વ્યાપક ચેતનામાંથી આપણા જેવી કેટલીક અણુ ચેતનાઓ, હું ને તું ને અમે ને આપણે ને એવું કરતા કરતા આપણે કંઈક કંઈક બોલ બોલ કરીએ છીએ. તો હવે ધ્યાનથી સમજો કે બ્રહ્મની પોતાની જે વ્યાપક ચેતના અને વ્યાપક સત્તા જે બ્રહ્મના સ્વરૂપમાં છે એ એનો ધર્મ છે. આફ્ટર ક્રિએશન, બિફોર ક્રિએશન એનું સ્વરૂપ. અને આપણે જે બધા જેમાંથી પ્રકટ થયા છીએ એ એના ગુણ તરીકે હવે ભાષિત થશે કે આ સૃષ્ટિ કે આ અક્ષર પુરુષોત્તમ કેવો છે કે જેની અંદર જડ છે, ચેતન છે, અંતર્યામી છે. જડ છે એના 5 રૂપ છે, પૃથ્વી, જળ, તેજ, વાયુ, આકાશ. તો આ બધા હવે આપણને ગુણ તરીકે ભાષિત થશે. પણ જ્યારે આ જે પ્રકટ થયું છે એને પોતાના સ્વરૂપમાં સમાવી લે તો સ્થિતિમાં એ જે કંઈ પણ એ બધું ફરી પાછું એના ધર્મ કે સ્વરૂપ થઈ જાય છે. આ વાત આપણને સમજવી પડશે.